જો હવે આગળનો ટોપિક છે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવો અને ફેઝર ડાયાગ્રામ દોરો. તો મેં તમને આમાં સ્ટેપ શીખવાડેલા છે કે પહેલા પ્રશ્ન પરથી પરિપથ દોરવાનો, પછી એસી સ્ત્રોતનો વોલ્ટેજ, તમે એસી સ્ત્રોતમાંથી કેટલો વોલ્ટેજ આપો છો એટલે પરિપથ, પછી કેટલો વોલ્ટેજ આપ્યો હોય એ વોલ્ટેજના લીધે કેપેસિટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ કિર્ચોફના નિયમ પરથી પ્રવાહ શોધવાનો. તો પહેલા પરિપથ, પછી એસી સ્ત્રોતનો વોલ્ટેજ જે તમે કેપેસિટરને આપ્યો હોય, પછી કેટલો પ્રવાહ પસાર થયો હોય, આ બધા સ્ટેપ મેં આગળના વિડિયોમાં બતાવેલા છે. અને પ્રવાહ અને વોલ્ટેજ બંનેના સૂત્ર આવી જાય પછી શું દોરવાનું? ફેઝર ડાયાગ્રામ. અને થોડી ઘણી એની ચર્ચા કરી લો એટલે આ પ્રશ્ન પૂરો થઈ જાય. બરોબર, સ્ટાર્ટ કરીએ. તો જો પ્રશ્ન પરથી પરિપથ દોરીએ તો અહીંયા માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, હું અહીંયા કેપેસિટર બતાવી દઉં છું, કેપેસિટર C, અને એને તમે એસી સ્ત્રોત સાથે જોડેલો છે. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ એટલે કે એસી સ્ત્રોત સાથે જોડેલું. બરોબર, તો પહેલું સ્ટેપ શું લખાય અહીંયા આકૃતિમાં? કેપેસિટરને એસી સ્ત્રોત સાથે જોડે દર્શાવેલું છે. બરોબર, ચલો આગળ. આ એસી સ્ત્રોતનો વોલ્ટેજ, એસી સ્ત્રોત નો વોલ્ટેજ શું લખીએ છીએ આપણે? V બરાબર Vm sin ઓમેગા t. બધા પ્રશ્નોની અંદર આગળના બે પ્રશ્નો તમે જુઓ તો તમને કોમન આ વસ્તુ મળી જશે. એસી સ્ત્રોતમાંથી તમે આટલો વોલ્ટેજ આને આપો છો. બરોબર, હવે કિર્ચોફના નિયમ પરથી આમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો એક કામ કરો, કિર્ચોફના નિયમ પરથી આને કેટલો વોલ્ટેજ મળ્યો? તમે અહીંયાથી વોલ્ટેજ આટલો આપ્યો V જેટલો, V બરાબર Vm sin ઓમેગા t. તો આનો મળતો વોલ્ટેજ એ અહીંયાથી આપ્યો હશે બધો આનો મળશે. એટલે કિર્ચોફના નિયમ પરથી કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તો અહીંયાથી જે વોલ્ટેજ આપ્યો એ બધો આનો મળે. અને કેપેસિટરનો વોલ્ટેજ શું લખાય? Q/C. અહીંયા તમે જે વોલ્ટેજ આપ્યો એ કેપેસિટરના વોલ્ટેજ, કેપેસિટરનો મળતો વોલ્ટેજ Q/C લખાય. આગળ જો, હવે V ની જગ્યાએ શું? તો Vm sin ઓમેગા t બરાબર Q/C. હવે આપણે અહીંયા પ્રવાહનું સમીકરણ લાવવાનું છે. તો પ્રવાહ શામાંથી મળશે આપણને? Q માંથી. પ્રવાહ લાવવો હોય તો એ Q માંથી મળશે, એટલે C ગુણી નાખો તો Q બરાબર Vmc sin ઓમેગા t. જો ધ્યાનથી હવે તમને ખબર છે કે Q ની જગ્યાએ શું લખાય? તો Q નું સમયની સાપેક્ષે વિકલન કરી દો, આનું સમયની સાપેક્ષે વિકલન, એટલે તમને પ્રવાહ મળી જાય. એટલે અહીં કેપેસિટરમાંથી પસાર થતો પ્રવાહ, એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ, પરિપથમાંથી વહેતો એસી પ્રવાહ. તો પરિપથમાંથી વહેતો એસી પ્રવાહ શું હોય? તો dq/dt. એટલે વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન. તો તમે આનું વિકલન કરો તો આ બાજુ પણ વિકલન કરવું પડે. એમાં જો આ બે રાશિ તો અચળ છે, Vm અને C બંને અચળ. કોનું વિકલન કરવાનું? sin નું. sin નું વિકલન શું થાય? cos ઓમેગા t. sin નું વિકલન cos ઓમેગા t અને ઓમેગા t નું વિકલન ઓમેગા. પણ આ વિકલન છે એટલે ઓમેગા ગુણાકારમાં જાય. ફરીથી એકવાર, વિદ્યુતભાર Q નું સમયની સાપેક્ષે આપણે વિકલન કરી દઈએ એટલે આપણને શું મળે? પ્રવાહ. એટલે પરિપથમાંથી વહેતો એસી પ્રવાહ લાવવો હોય તમારે અહીંયા, તો આનું સમયની સાપેક્ષે વિકલન કરી દો. તો અહીંયા વિકલન કરીએ તો આનું વિકલન થાય. તો જો Vm C m નો એમ જ, Vm અને C m નો એમ, sin નું વિકલન cos ઓમેગા t અને ઓમેગા t નું વિકલન ઓમેગા, વિકલનમાં ઓમેગા ગુણાકારમાં.
યાદ કરો આગળના ટોપિકમાં સંકલન હતું તો ઓમેગા ભાગાકારમાં લખ્યું બરોબર આટલો બંનેમાં ફેર હવે આગળ જો આ ઓમેગા c છે એને આપણે આવું લખી શકીએ છેદના છેદમાં હોય તો અંશમાં જતું રહે ઓમેગા c એ અંશમાં છે તો આપણે છેદના છેદમાં લખી શકીએ એટલે અંશમાં લાવી શકાય તો હવે સમજો આ પ્રવાહ બરાબર આ વોલ્ટેજ થયો તો આ અવરોધ થશે પણ આ કોનો અવરોધ હશે આ અવરોધ પ્રવાહ પર અસર કરશે એ કોનો અવરોધ છે આ કેપેસિટરનો એટલે અહીંયા જો જ્યાં 1/ωc એને કહેવાય xc પેલામાં xl લખ્યો તો આમાં xc 1/ωc એને કહેવાય xc જેને કહેવાય કેપેસિટરનો અસરકારક અવરોધ એટલે કે કેપેસિટરનું આને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ યાદ રાખજો કેપેસિટિવ રિએક્ટન્સ પેલું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતું યાદ રાખો અહીંયા પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ તો આ અવરોધ છે કોનો અવરોધ છે તો કેપેસિટરનો તો કેપેસિટરનો અવરોધને શું લખાય જો આની સંજ્ઞા કઈ અવરોધ માટે R જ લખાય ઇન્ડક્ટર માટે XL લખાય XL બરાબર ઓમેગા L કાલે જો આગળના વિડિયોમાં જોયું તો આપણે અને કેપેસિટર માટે આને લખાય XC એટલે આને આપણી રીતે કેવું હોય તો કેપેસિટરનો અસરકારક અવરોધ જે પ્રવાહ પર અસર કરશે આ પ્રવાહ પર અને ખરેખર વાંચવું હોય તો કેપેસિટિવ રિએક્ટન્સ કેપેસિટરનો અવરોધ તો હવે આની જગ્યાએ જો I બરાબર શું સૂત્ર બન્યું Vm/xc cos ωt અને જો આ મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ કેપેસિટરને મળતો મહત્તમ વોલ્ટેજ ભાગ્યા કેપેસિટરનો અવરોધ એટલે આને કહેવાય કેપેસિટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ એટલે છેલ્લે અહીંયા લખાય હવે આગળ યાદ રાખજો તો જ્યાં Im બરાબર Vm/xc કેપેસિટરને મળતો મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે કેપેસિટરનો મહત્તમ પ્રવાહ એટલે આને કહેવાય મહત્તમ કંપ વિસ્તાર બરોબર કેપેસિટરમાં વધારે આટલો પ્રવાહ પસાર થાય તો હવે આપણું સૂત્ર કેવું બને તો I બરાબર Im cos ωt બરોબર હવે આપણે જો પ્રવાહનું સમીકરણ આપણે સાઈનમાં બદલવું છે આગળ પણ આપણે સાઈનમાં લખ્યું આગળના બંને પ્રશ્નોમાં અવરોધ અને ઇન્ડક્ટર બંનેમાં તો કેપેસિટરમાં પણ આને સાઈનમાં ફેરવવું છે તો એ પણ તમને ખબર છે જો cos ωt બરાબર શું થાય sin ωt + π/2 અહીંયા યાદ હોય તો તમને આગળના વિડિયોમાં અહીંયા -cos ωt આવતું હતું તો અહીંયા sin ωt - π/2 આવતું પ્લસ આવે તો +π/2 લખવાનું મેથ્સ વાળાને સારી રીતે ખબર હશે બાયોલોજી વાળાને ના ખબર હોય ખબર જ હશે પણ કદાચ ના ખબર હોય તો તમારા યાદ રાખી દેવું તો તમે cos ωt ની જગ્યાએ શું લખી શકો sin ωt + π/2 એટલે પ્રવાહનું સમીકરણ શું આવ્યું Im sin ωt + π/2 હવે તમે અહીંયા જો વોલ્ટેજનું સમીકરણ આ રહ્યું કેપેસિટરને AC પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો વોલ્ટેજ R અને કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ તો આના પરથી આપણે શું કહી શકીએ જુઓ તો આની કળા કરતા પ્રવાહની કળા π/2 જેટલી વધારે છે એટલે આપણે એવું કહી શકીએ કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો કળામાં આગળ હશે એટલે આ પરથી કહી શકાય સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે AC પ્રવાહ I એ V કરતા π/2 જેટલો આગળ છે π/2 જેટલો કળામાં આગળ છે બરોબર હવે ખાલી ફેઝર ડાયાગ્રામ બાકી રહ્યો ચલો ફરીથી એકવાર સૂત્ર કેમનું મેળવાય તો જો માત્ર કેપેસિટર ધરાવતો હોય AC પરિપથ
અથવા તો કેપેસિટરને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, આવો પ્રશ્ન આવે તો પહેલા કેપેસિટરને એસી ઉદ્ગમ જોડી દો. ચલો, તો આકૃતિમાં કેપેસિટર સાથે એસી સ્ત્રોત જોડેલો દર્શાવ્યો છે. હવે આનો વોલ્ટેજ શું લખાય? એસી સ્ત્રોતનો વોલ્ટેજ V Vm sin ωt એ તમને ખબર છે. એ બધો વોલ્ટેજ આને મળે. તો હવે કિર્ચોફના નિયમ પરથી કેપેસિટરને મળતો વોલ્ટેજ કેટલો? તો V આનો વોલ્ટેજ લખવો હોય તો Q/C લખાય. કેપેસિટરનો વોલ્ટેજ Q/C અને આનો વોલ્ટેજ એ જ સીધો આને મળે એટલે V Vm sin ωt. આ રહ્યો. બસ હવે જો I ના હોય તો આના પરથી આપણે C અહીંયા ગુણી નાખો તો Q ને કરતા માની લીધો. હવે જો I dq/dt આનું વિકલન, તો આનું વિકલનમાં જો Vm C m નો m sin નું વિકલન cos અને ωt નું વિકલન ઓમેગા એ ગુણાકારમાં જાય એટલે ઓમેગા આગળ ગુણાઈ ગયો. હવે ઓમેગા c ને કેમ ન લખાય? છેદના છેદમાં. ઓમેગા c એ છેદના છેદમાં લખી દીધો એટલે 1 ઓમેગા c લખાય. અને આ વોલ્ટેજ ભાગ્યા અવરોધ થઈ ગયો. તો આ કોનો અવરોધ? કેપેસિટરનો અવરોધ. એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. આનો એકમ લખવો હોય ને કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ તો અવરોધ જ છે એટલે આનો એકમ ઓમ જ થાય. બરોબર? ચલો પછી આગળ જો તો 1 ઓમેગા c એટલે કેપેસિટરનો અવરોધ કહેવાય Xc, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એની જગ્યાએ Xc લખાય. હવે વોલ્ટેજ ભાગ્યા અવરોધ, મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે મહત્તમ પ્રવાહ એટલે એમ કહેવાય Im. એટલે કે કેપેસિટરમાંથી વહેતો મહત્તમ પ્રવાહ એટલે આની જગ્યાએ Im લખી નાખો. તો પ્રવાહનું સૂત્ર કેવું બને? I Im cos ωt. પણ બધા પરિપથોમાં આપણા સાઈનમાં પદ લાવીએ છીએ તો સાઈનમાં ફેરવવું શું લખાય? તો સાઈનમાં લખવું હોય તો cos ωt sin ωt + π/2. એટલે આ તમે અહીંયા લખી નાખો. બસ તો આના પરથી શું કહી શકો? પ્રવાહ વોલ્ટેજની કળા કરતા વોલ્ટેજની કળા ωt જ્યારે પ્રવાહની કળા π/2 જેટલી વધારે છે મતલબ પ્રવાહ π/2 જેટલો કળામાં આગળ છે. બરોબર? તો આપણે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરાય? તો હમણાં આપણે વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણ મેળવ્યા. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પરિપથમાં ચલો એસી વોલ્ટેજ શું હતો? Vm sin ωt. એસી પ્રવાહ શું હતો? Im sin ωt + π/2. તો હવે આના પરથી આપણે પહેલી વસ્તુ શું કહી શકીએ? ફરીથી એકવાર લખું છું કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ I એ V કરતા π/2 જેટલો કળામાં આગળ હોય છે. બરોબર? હવે આના પરથી આપણે શું દોરીશું? ફેઝર ડાયાગ્રામ. જો અહીંયા ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામમાં ફરીથી એકવાર આપણે દરેક વખત જે રીતે દોરીએ છીએ એ પ્રમાણે અહીંયા હું લઈ લઉં છું આ ઉગમ બિંદુ. હવે વોલ્ટેજનો ફેઝર ક્યાં દોરવાનો? તો ફિક્સ જ છે. વોલ્ટેજનો ફેઝર આટલા ખૂણે દોરી દેવાનો. કોઈ t1 સમયે, યાદ રાખો, કોઈ t1 સમયે વોલ્ટેજનો ફેઝર એ ઓમેગા t જેટલા ખૂણે દોરી દે. ઓમેગા t1 ખૂણે. વોલ્ટેજનો ફેઝર તો તમારે અહીંયા જ દોરવાનો, ફિક્સ જ છે. આ દરેકમાં આપણે અહીંયા જ દોર્યો છે. આગળ પાછો પ્રશ્ન આવશે એમાં બદલાશે. એ કેમ બદલાશે એ પણ કારણ હું કહીશ. અત્યારે વોલ્ટેજનો ફેઝર તમારો દોર, ફેઝર એટલે સદિશ, ક્યાંથી દોરવાનો? ઉગમ બિંદુથી. અને કેટલા ખૂણે દોરવાનો? અહીંયા પાછળ ખૂણો હોય, કળા જેટલી હોય એટલા ખૂણે દોર દેવાનો. કોઈ t1 સમય, કોઈ ચોક્કસ સમયે આટલા ખૂણે વોલ્ટેજનો ફેઝર અહીંયા દોરી દો. હવે પ્રવાહનો ફેઝર દોરવો હોય તો જો આના કરતા આ કળામાં π/2 ઉમેરો એટલે 90 ખૂણો ઉમેરો એટલા એ તરફ દોરાય. એટલે જો પ્રવાહનો ફેઝર 90 જેટલો ખૂણો ઉમેરતો આમ 90 જેટલો π/2 એટલે આ પ્રવાહનો ફેઝર થઈ ગયો. આ તમારો આ પ્રવાહ છે. આના કરતા જો આની કળા જો પ્રવાહની કળા તો ટોટલ આ π/2 અને આ ωt એટલે આની કળા π/2 + ωt થાય. એટલે પ્રવાહ કેવો થયો? આગળ થયો. બરોબર? હવે બરોબર સમજો.
આનો ઉધ્વ ઘટક લઈ લો, ઉધ્વ ઘટક શું થાય અને આનો ઉધ્વ ઘટક શું થાય? વોલ્ટેજનો ઉધ્વ ઘટક, વોલ્ટેજનો ઉધ્વ ઘટક. તો જો આને આની સાથે ખૂણો બનાવ્યો તો હું અહીંયા સમક્ષિતિજ ઘટક લખતો હોય, આનો વોલ્ટેજના ફેઝરનો સમક્ષિતિજ ઘટક તો cos લખાય, પણ ઉધ્વ ઘટક લખું તો એ sin લખાય. એટલે આ થાય Vm sin ઓમેગા t. કારણ કે ખૂણો ઓમેગા t1 છે ને, તો ઓમેગા t1. વોલ્ટેજનો ઉધ્વ ઘટક એ sin ઘટક લખાય, Vm sin ઓમેગા t. અને પ્રવાહનો ઉધ્વ ઘટક જો અહીંયા જગ્યા નથી એટલે હું ડેશ કરીને નીચે લાવી દઉં છું. Im sin કેટલો ખૂણો છે? આટલો. એટલે ઓમેગા t પ્લસ પાઈ/2. એટલે ટૂંકમાં આ વોલ્ટેજના ફેઝર અને પ્રવાહના ફેઝરના ઉધ્વ ઘટકો આપણને એસી પ્રવાહ અને એસી વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય આપે છે. તત્કાલીન મતલબ જે તે સમયનું મૂલ્ય આપે છે. અને જેમ જેમ સમય બદલાતો જાય ખૂણો બદલાતો જાય. ખૂણો બદલાય તો કળા બદલાય, આ પાછળની કળા બદલાય. સમય બદલાય એટલે આ કળા બદલાય, કળા બદલાય તો v અને i બદલાય. એટલે જે તે સમયનું મૂલ્ય આપે. હવે અહીંયા સમય સાથે પ્રવાહનો વોલ્ટેજ કેવી રીતે બદલાતો હશે? જો પ્રવાહનો વોલ્ટેજ કેવી રીતે બદલાય ઓમેગા t, બરોબર? અહીંયા ચલો તો પહેલા એક કામ કરો, વોલ્ટેજમાંથી આમ સીધી અક્ષ લઈ લો, આમ લંબ દોરી દો, અને પ્રવાહમાંથી આમ લંબ દોર દો એક, અને બંને જે ભેગા થતા હોય ત્યાં અહીંયાથી આપણે એક કામ આ રીતે. ચલો વોલ્ટેજ જો વોલ્ટેજ 0 થી શરૂ થાય, સાઈન વિધેય છે ને એટલે 0 થી શરૂ કરી પહેલા મહત્તમ બનાવીએ આમ, અને પછી 0 થાય અને પછી આમ 0. એટલે આ વોલ્ટેજનો સમય સાથે કેવી રીતે બદલાશે આ સમજો. વોલ્ટેજ કેવી રીતે બદલાય છે એ તમે અહીંયા દોરી દીધું સાઈન વક્ર અનુસાર. 0 પછી અહીંયા π/2, પછી અહીંયા π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. વોલ્ટેજ કયા વિધેય અનુસાર દોરવાનો? સાઈન. સાઈન વક્ર કેવી રીતે દોરાય આ રીતે? પણ યાદ રાખવાનું, આ જે ક્રોસ થાય ને વોલ્ટેજની જે લંબ દોર્યો એ અને આ ઊભી અક્ષ જ્યાં છેદતી હોય ત્યાં તમારે અહીંયા શું કરવાનું? એમાંથી પસાર થતું જ વોલ્ટેજનો આલેખ દોરવાનો. હવે પ્રવાહ કેવો? તો પ્રવાહ આગળ છે, આગળ લેવો હોય ને સમજજો, પ્રવાહ આગળ લેવો હોય તો વોલ્ટેજ પ્રવાહ પહેલા મહત્તમ થયો હશે, વોલ્ટેજ પહેલા. તો વોલ્ટેજ જ્યારે 0 હશે ત્યારે મહત્તમ હશે પ્રવાહ, અને ઘટી પ્રવાહ ઘટી પછી શૂન્ય થશે. જો આ પ્રવાહનો આલેખ. આમ પછી આ જ્યારે વોલ્ટેજ શૂન્ય થયો એના પહેલા મહત્તમ થઈ ગયો છે. તો બંને વચ્ચે તફાવત કેટલો થયો? π/2 નો. ફરીથી સમજો તો એકવાર. પ્રવાહ છે ને આગળ છે, પ્રવાહ પહેલા મહત્તમ થાય, આ પ્રવાહનો આલેખ. પ્રવાહ પહેલા મહત્તમ થાય I, અને પછી પ્રવાહ પહેલા મહત્તમ, વોલ્ટેજ હજુ પછી મહત્તમ થયો. પ્રવાહ પહેલા 0 થયો, વોલ્ટેજ એના પછી 0 થયો. પ્રવાહ પહેલા ઋણ બાજુ મહત્તમ થયો, વોલ્ટેજ પછી ઋણ બાજુ મહત્તમ થયો. પ્રવાહ પહેલા 0 થયો, પછી વોલ્ટેજ 0 થયો. એટલે પ્રવાહ આગળ ચાલે છે. એટલે તમારે એક કામ કરવાનું, આગળ હોય સમજો બરોબર, પ્રવાહ આગળ હોય તો ઉપરથી આલેખ લેવાનો, અને ઇન્ડક્ટરમાં યાદ કરો પ્રવાહ પાછળ હતો તો નીચેથી આમ આલેખ શરૂ કરે, તો નીચેથી ઉપર લઈ ગયા પછી નીચે લાવે. પાછળ હોય તો નીચેથી શરૂ કરો, આગળ હોય તો ઉપરથી શરૂ કરો. એટલે બિલકુલ ખબર પડી જશે. અને π/2 જેટલો કળાનો તફાવત હોય તો એક મહત્તમ ત્યારે બીજો 0, એક 0 તો બીજો મહત્તમ. એટલે આ રીતે એને ચલાવવાનું આવે. બરોબર? તો આ વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. આના પરથી આપણે એવું કહી શકીએ કે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો, પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે, અને તથા બંનેના જે ઉધ્વ ઘટકો છે એ એસી વોલ્ટેજ ને એસી પ્રવાહનું તત્કાલીન મૂલ્ય આપે છે. બરોબર? તો અહીંયા આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે.